જસદણના વિંછિયામાં ઇતિહાસમાં પહેલીવાર અબજો રૂપિયાના વિકાસ કામોનો પટારો। જસદણ વિંછિયા તાલુકામાં જૂના માર્કેટિંગ યાર્ડ સામે મેદાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹337 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઇતિહાસમાં પહેલીવાર શહેર તાલુકા પંથકમાં અબજો રૂપિયાના વિકાસ કામોનો પટારો ખોલતા ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપર અભિનંદન વર્ષા, જનતા જનાર્દનોમાં રાજીપો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ સૌની યોજના લિંક 4 પેકેજ, 9મા ચોટીલા તથા વિંછિયાના ધારી ડેમ, જસદણ, આલન, સાગર ડેમ, આધ્યા ડેમ, ફીડર પાઇપલાઇનનું ખાતમુહૂર્ત તથા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના ભાડલા અને આટકોટ મુકામે બસ સ્ટેશન તેમજ ઘેલો નદી પર મેજર બ્રિજ, આમ કરી ટોટલ 337 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું। જસદણ વિંછિયાના આગેવાનો દ્વારા મોમેન્ટો આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું। મુખ્યમંત્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો તેમજ દિવ્યાંગ લોકોને ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા।